રાજકોટ જિલ્લામાં આંગણવાડી ભરતી અંગે મોટું કૌભાંડ થયું હોવાની સામે આવ્યું છે, જે હાલમાં એક જ અરજદારે આક્ષેપ કર્યો હતો કે જામકંડોરણા તાલુકાના સાંજની યાળી ગામમાં આવેલી આંગણવાડી એકમાં તેડાગરની ભરતી તેમજ કાર્યકરની ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ થઈ છે। અરજદારોનો આક્ષેપ છે કે મુખ્યમંત્રી તેમજ જામકંડોરણા ધારાસભ્યને પણ આ અંગે રજૂઆત કરવામાં આવી છે। રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના સાંજની યાળી ગામે આવેલી આંગણવાડી એકમાં આંગણવાડી કાર્યકર એક અને તેમજ તેડાગરની એક જગ્યા ખાલી હતી, તેમાં સાંજની યાળી ગામે જે આંગણવાડી કાર્યકર તરીકે પ્રતીક્ષાબેન ભાવેશભાઈ કોટડિયા ઓનલાઈન અરજી નંબર 2036625025 તેમજ બીજા પ્રતિસ્પર્ધી ભાવિસાબેન મુકેશભાઈ બગડાએ ઓનલાઈન અરજી નંબર 202366250079 ફોર્મની અરજી કરી હતી। અને જે બેનનો મેરિટ લિસ્ટમાં વારો આવેલો છે તે અમારા કરતા નીચું ભણતર હોવા છતાં પણ એનો વારો આવી ગયેલો છે ને અમને રિજેક્ટ લિસ્ટમાં નાખી દીધા છે। એટલે અમે સરકારશ્રીને અમે નિવેદન કરીએ છીએ કે આ ચોક્કસ વસ્તુનો તપાસ હાથ ધરી અને અમને ન્યાય અપાવે એવી અમે આશા। તેમાં અરજી નંબર પણ આવી ગયેલો હતો અને અરજીની અમને મેસેજ પણ આવેલો હતો કે તમારા ડોક્યુમેન્ટ સબમિટ થઈ ગયા છે। તો પાછળથી લોકો એવો ફોલ્ટ કાઢેલો છે કે તમારા ડોક્યુમેન્ટ બરોબર સુવાચ્ય નથી અને અપલોડ કરેલ નથી। તો એ કઈ રીતે શક્ય બને? તો એને મેસેજ જ કેમ નાખ્યો કે તમારા અપલોડ થઈ ગયા છે ડોક્યુમેન્ટ ને? હવે એમ કહે છે કે ડોક્યુમેન્ટ અપલોડ નથી થયા। મેં આંગણવાડી કેન્દ્ર નંબર 1 માં તેડાગરની અરજી કરેલી હતી, તેમાં મારે કમ્પ્લીટ આઈસીડીએસ વિભાગમાંથી મેસેજ પણ આવી ગયો હતો, પણ અત્યારે મેરિટ લિસ્ટમાં નામ જાહેર કરેલ નથી। મારો અભ્યાસ 12 પાસ છે, હું પણ એક માલધારી સમાજમાંથી આવું છું, તો મને પણ અનામત કેટેગરીનો લાભ મળે। મેં તાલુકા વિભાગમાં રજૂઆત કરી છે, જિલ્લા વિભાગમાં કરી છે અને આપણા મંત્રી સાહેબને પણ રજૂઆત કરેલી છે। ઓનલાઈન અરજી અમે કરેલી જ છે, બધાને જાણ જ છે કે અમે લોકોએ સિરિયસ લીધું નહીં અને અમે એમ વિચાર્યું કે અમે પણ શિક્ષણની પદ્ધતિમાં ઊંચા છીએ, અનામત કેટેગરીમાં પણ છીએ, તો મારો અભ્યાસ 12 પાસ છે છતાં મને ન્યાય ન મળ્યો અને પછી આ લોકો એવી રીતના અમને કાઢી નાખેલ છે। તો આની પણ નમ્ર અપીલ છે સરકારને, વિનંતી અમારી કે આ બાબતે